બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ચોરોનો પોલીસને ખુલ્લો પડકાર. ઘરફોડ ચોરી બંધ થવાનું નામ લેતી નથી. હમણાં ઉપરા છાપરી ઘરફોડ ચોરીના બનાવ બન્યા છતાં આજ સુધી એક પણ ચોર પકડાયો નથી. શું પોલીસ રસ લેશે ખરા તેવી દિયોદર જનતાની માંગ. દિયોદર પોલીસને ચોરો ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે અને દિયોદર પોલીસ ઊંઘતી રહી. હમણાં 6 થી 7 ચોરીની ઘટના બની છે. આ ચોરીનો તો હજુ ઉકેલ લાવી શકતી નથી પોલીસ અને ગઈકાલે એક નવી ચોરીની ઘટના બની. આ ચોરોને બિલકુલ દિયોદર પોલીસનો ડર નથી. ત્યારે દિયોદરમાં વારંવાર ચોરીની ઘટના બને છે. દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ, આપ શું કરી રહ્યા છો? દિયોદરની જનતા પૂછી રહી છે સવાલ. ચોરો પણ દિયોદર પીએસઆઈને પડકાર ફેંકી રહ્યા છે. હજી તો અગાઉ ચોરીની સહાય પણ સુકાઈ નથી અને બીજી ચોરીની ઘટના બની. દિયોદરમાં ચોરોને ચોરી કરવા ખુલ્લો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. રાત પડે અને સવાર ઉગે ત્યારે નવી ચોરીની ઘટના બનતી હોય. દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી તપાસ કરાવો. દિયોદરની જનતા ચોરોથી ત્રાહિમામ પોકારી રહી છે. ગઈકાલ રાત્રે ઠક્કર જયેશભાઈ મંગળદાસ ઓગણના સોસાયટીમાં પણ ચોરીની ઘટના બની છે. તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા તો પણ દિયોદર પોલીસ ગુનેગારોને પકડી શકી નથી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરવામાં આવશે ખરા કે પછી જશે છે? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ.